નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસ રૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા ટ્રેડ આરએફએમ વિશે લેસન નંબર 1 ટ્રેડ વિશેની માહિતીથી તમને હું માહિતગાર કરીશ. હવે આજે આપણે આઈટીઆઈ શું છે, આઈટીઆઈની વિશે માહિતી મેળવીશું અને આરએફએમ ટ્રેડ શું છે એના વિશે માહિતી મેળવીશું. આપણે કોઈ ઇમારત બનાવતા હોય ત્યારે ઇમારતની અંદર પાયો મજબૂત હોય તો આરએફએમ ટ્રેડ માટે પહેલાં આપણે આઈટીઆઈ શું છે એ સમજવું પડે, કારણ કે આઈટીઆઈની અંદર જ આ બધા કોર્સીસ ચાલે છે, આ ટ્રેડ ચાલે છે. એટલે આઈટીઆઈ શું છે એના વિશે આપણે માહિતી મેળવીશું. આઈટીઆઈ એટલે એનું પૂરું નામ છે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, ઔદ્યોગિક તાલીમ સંસ્થા. હવે જ્યારે આપણો ભારત દેશ 1947માં આઝાદ થયો ત્યારે એ સમયે આપણે મોટા ભાગની મશીનરી કે મશીનરીના કોઈ પાર્ટ્સ બધા માટે બીજા દેશો ઉપર આધાર રાખવો પડતો હતો. બહારથી બધી મશીનરી આપણે આવતી હતી કે પાર્ટ્સ આવતા હતા અને પછી આપણે કોઈ વસ્તુ એનું બનાવી શકતા હતા. પણ ધીમે ધીમે આપણે માણસ વિચારતા થયા અને એની અંદર ધીમે ધીમે ટેકનિકલી ક્ષેત્રે ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થઈ અને જેના આધારે તે બધું આપણે અહીંયા પણ ચાલુ કરી શકીએ. મશીનરીનું ઉત્પાદન, મેન્યુફેક્ચરિંગ અહીંયા થવા માંડ્યું, પાર્ટ્સો અહીંયા બનવા માંડ્યા અને એની અંદર આપણા રાજ્ય સરકાર અને ભારત સરકારના સમર્થનથી મોટાભાગની ઇન્ડસ્ટ્રીઓ બનવા લાગી. હવે ઇન્ડસ્ટ્રીઝને આપણે પૂરતા પ્રમાણમાં સ્કિલ પર્સન, તાલીમબદ્ધ માણસો પૂરું પાડવું જરૂરી હતું. હવે એના અનુસંધાને ભારત સરકારે અને આપણા રાજ્ય અને દેશના ઔદ્યોગિક એકમોને પૂરતા પ્રમાણમાં તાલીમબદ્ધ કારીગરો મળી રહે તે જરૂરિયાત પૂરી પાડવા માટે ગુજરાત સરકાર અને ભારત સરકારે મોટી સંખ્યામાં દરેક તાલુકા અને જિલ્લામાં આઈટીઆઈની સંસ્થાની સ્થાપના કરી, જ્યાં દરેક તાલીમાર્થીઓને આપણે સંપૂર્ણપણે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક શિક્ષણ આપવામાં આવે છે. એટલે ત્યાં એને પહેલાં થિયરિટિકલ પણ શીખવાડવામાં આવે છે અને થિયરિકલ ફાવી ગયા બાદ એને પ્રેક્ટિકલનું પણ નોલેજ આપવામાં આવે છે. હવે આઈટીઆઈના મહત્ત્વની અંદર ઇન્ડસ્ટ્રીયલ સ્પેસિફિક સ્કિલ દ્વારા યુવાનોને ટેકનિકલી સક્ષમ બનાવવા એ હાલના સમયની બહુ જ મોટી માંગ છે. ઉદ્યોગો દ્વારા પૂરી પાડવામાં આવતી સ્કિલ અને તાલીમો સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવતી સ્કિલ વચ્ચે ખૂબ જ તફાવત છે. અને હાલમાં કોઈ ઇન્ડસ્ટ્રીઝ હોય તો ઇન્ડસ્ટ્રીઝવાળાની તો અપેક્ષા એવી જ હોય કે મને પહેલા દિવસથી જ જે તાલીમાર્થી આપણે આપીએ એ પહેલા દિવસથી જ આખી ઇન્ડસ્ટ્રીઝને બધી સ્કિલ એની પાસે હોય અને પહેલા દિવસથી તે મશીનની બધી માહિતી ધરાવતો હોય અને કામ કરી શકતો હોવો જોઈએ. એવું ઉદ્યોગોની ધરાવતું માનવબળ છે, એમ ઉદ્યોગોની એવી માનસિકતા છે અત્યારે. અને હાલમાં વૈશ્વિક હરીફાઈના યુગમાં તે બહુ જરૂરી છે. સ્પેસિફિક સ્કિલથી ઉદ્યોગોની આ જરૂરિયાત માટે તાલીમ આપતા વ્યવસાયો ચાલુ કરવા જોઈએ, એ એક સચોટ માર્ગ છે. હવે આઈટીઆઈની અંદર વિવિધ પ્રકારની સ્કીમો ચાલતી હોય છે. તો એ કેવી સ્કીમ હોય? CTS ક્રાફ્ટ્સમેન ટ્રેનિંગ સ્કીમ, 2 એપ્રેન્ટિસ ટ્રેનિંગ સ્કીમ, 3 NCVT પેટર્ન અને 4 GCVT પેટર્ન. હવે પહેલી જે CTS સ્કીમ છે એની અંદર વિવિધ પ્રકારના ટ્રેડો ચાલતા હોય છે. હવે એ ટ્રેડ 3 મહિનાથી 1 વર્ષ કે 2 વર્ષ સુધીના હોય છે અને આ ટ્રેડમાં સંપૂર્ણપણે તાલીમ લઈને પછી તાલીમાર્થી એપ્રેન્ટિસ એક્ટની સ્કીમમાં જોડાઈ શકે છે અને એપ્રેન્ટિસ પૂર્ણ કર્યા બાદ તે સંપૂર્ણપણે એક સારો કારીગર બની શકે છે. NCVT પેટર્ન, હવે NCVT પેટર્નની અંદર જે રાજ્ય સરકાર નહીં પણ ભારત સરકાર દ્વારા ચાલતી સ્કીમ છે અને ઘણી જગ્યાએ નવી આઈટીઆઈ ચાલુ થતી હોય તો એ લોકો ગુજરાત સરકાર અથવા કોઈ બી રાજ્ય સરકાર દ્વારા સ્કીમ ચાલુ કરવામાં આવે એને GCVT પેટર્ન તરીકે ઓળખવામાં આવે છે.
હવે રીઝન ઓફ આઈટીઆઈ, હવે કોઈ તાલીમાર્થીઓને 10માનું પરિણામ આવ્યું અને થોડા માર્ક્સ ઓછા આવ્યા કે વધારે આવ્યા, તો એ વિચારે તો ખરા ને કે મારે શેમાં એડમિશન લેવું. હવે આઈટીઆઈમાં મારે એડમિશન લેવું તો એ શાના માટે, એનું કંઈક રીઝન હોય, એને થોડું વિચારીને રાખેલું હોય. તો આઈટીઆઈ જોઈન કરવા માટેનું શું રીઝન છે એ આપણે જોઈએ. તો આઈટીઆઈની અંદર બેઝિક મશીનોનું સંપૂર્ણપણે જ્ઞાન આપવામાં આવે છે. મશીનોના દરેક પ્રકારના ઓપરેશન, નાનાથી માંડીને કેવી રીતે મશીન ચાલુ કરવું ત્યાંથી બધું માહિતી આપવામાં આવે છે. પ્રેક્ટિકલ આઈટીઆઈની અંદર પ્રેક્ટિકલ ઉપર બહુ જ ભાર આપવામાં આવે છે. ઔદ્યોગિક વિકાસ સાથે સ્વરોજગાર. હવે એને લગભગ આઈટીઆઈ અત્યારે કોઈ છોકરો કરે તો એના કોઈ ફ્રેન્ડ સર્કલે, એના મિત્રોએ કરેલું હોય તો લગભગ આઈટીઆઈ જેવું પૂર્ણ કરે એવું એને સ્વરોજગાર મળી શકે છે. આઈટીઆઈની અંદર સીએનસી, વીએમસી જેવા મશીનો જે અત્યારે લેટેસ્ટ બધી ઇન્ડસ્ટ્રીઝમાં મશીનો મોટાભાગે સીએનસી વીએમસી આવી ગયા છે અને એના વિશે એ સંપૂર્ણપણે માહિતી મેળવી શકે છે. સેફટી, તો સેફટી શું છે? સૌ પહેલું આપણા માટે તો સેફટી જ અગત્યનું છે. આપણે કોઈ પણ કામ કરીએ તો એની આપણે પહેલાં સેફટી સાઈડ વિચારીએ છીએ. તો આઈટીઆઈમાં એને સેફટી વિશે જાણકારી મળશે. પછી ફેક્ટરી એક્ટ મુજબ એને ટ્રેનિંગ આપવામાં આવે છે. સીઓઈ પેટર્ન પહેલાં ચાલતી હતી, જેની અંદર 3 મહિનાના શિડ્યુલ હોય છે અને એને બધા ટ્રેડ વિશેનું થોડું માહિતી અંદર આપવામાં આવે છે અને પ્રેક્ટિકલ નોલેજ પણ આપવામાં આવે છે. અને મેઇન વસ્તુ જોઈએ તો 11-12 આપણે કરતા હોય, 10મું ધોરણ ભણતા હોઈએ તો ક્લાસની અંદર મોટા ભાગે 50થી 60ની તાલીમાર્થીઓ હોય છે, જ્યારે આપણી આઈટીઆઈની અંદર એક બેન્ચમાં 16થી 20 ટ્રેનીજ હોય છે, જેથી આપણે દરેક તાલીમાર્થી ઉપર સંપૂર્ણ સારી રીતે ધ્યાન આપી શકીએ અને એને એક સારો કારીગર બનાવી શકીએ. ઔદ્યોગિક જરૂરિયાત મુજબ વિવિધ કોર્સો હોય છે, એમાં ટેકનિકલ પણ આવે છે અને નોન ટેકનિકલ પણ આવે છે. અને આઈટીઆઈ જોઈન કરવાનું મેઇન રીઝન શું છે કે આપણી માતૃભાષામાં જ આપણને તાલીમ આપવામાં આવે છે. ગુજરાતમાં હોય તો એને ગુજરાતીમાં જ આખું બધું તાલીમ આપવામાં આવે છે, જેથી એને સમજવું એકદમ સરળ પડે છે. મહિલાઓ માટે પણ આઈટીઆઈની અલગ અલગ વ્યવસાયો ચાલતા હોય છે અને સમાજના નબળા વર્ગના રોજગારી માટે પણ કોર્સ ચાલે છે અને નબળા વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે સારી તાલીમ આપીને એમને કુશળ કારીગર બનાવી શકાય છે. આઈટીઆઈના એનસીવીટી સર્ટિફિકેટ દુનિયાના દરેક દેશમાં માન્ય છે. હવે તમારે કોઈ પાસપોર્ટ કે એવું લેવું હોય તો એનસીવીટી સર્ટિફિકેટનો તમે આઈટીઆઈ કરેલું હશે તો તમને એની અંદર એના પણ પોઈન્ટ માર્ક્સ એડ થાય છે. મલ્ટી સ્કિલ કોર્સિસ, સીઓઈ પેટર્નમાં મલ્ટી સ્કિલ એટલે બધી પ્રકારની સ્કિલ એની અંદર આવી જાય છે. ડોમેસ્ટિક ફાઉન્ડ દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સ્ટાન્ડર્ડ એસ્ટેબ્લિશમેન્ટ. હવે આપણે જોઈએ ઔદ્યોગિક હોય કોઈ સંસ્થાની વાત આપણે નથી કરતા, ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીઝની અંદર જરૂરિયાત મુજબના ઘણા બધા કોર્સ ચાલતા હોય છે. એમાં અલગ અલગ સેક્ટર હોય છે. ધારો કે મિકેનિકલ સેક્ટર છે, ઓટોમોબાઈલ સેક્ટર છે, ઇલેક્ટ્રિકલ સેક્ટર છે, કમ્પ્યુટર સેક્ટર છે, ઇલેક્ટ્રોનિક સેક્ટર છે, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સેક્ટર છે, ઓટોમોબાઈલ સેક્ટર છે. આવા ઘણા બધા વિવિધ કોર્સ ચાલતા હોય છે, જેની અંદર ઔદ્યોગિક જરૂરિયાત મુજબ આપણે ઔદ્યોગિક તાલીમ સંસ્થાની અંદર જે કોર્સ ચાલે છે તે જોઈએ કેવા પ્રકારના કોર્સ હોય છે. મિકેનિકલ સેક્ટર, તો મિકેનિકલ સેક્ટરની અંદર ફિટર, ટર્નર, ડ્રાફ્ટમેન મિકેનિક, મશીનિસ્ટ ગ્રાઇન્ડર, વેલ્ડર, પ્લમ્બર અને રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશન મિકેનિક એટલે આપણો ટ્રેડ જે આપણે તાલીમ મેળવવાના છે 2 વર્ષ, એ મિકેનિકલ સેક્ટરમાં આવે છે. ઓટોમોબાઈલ સેક્ટર, તો ડીઝલ મિકેનિક, મોટર મિકેનિક, 2 વ્હીલ રિપેરિંગ અને જનરલ મિકેનિક. ઇલેક્ટ્રિકલ સેક્ટર, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, મોટર રિવાઇન્ડિંગ. નેક્સ્ટ કમ્પ્યુટર સેક્ટર, તો એની અંદર કોપા, ઈ કોમર્સ, કોમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર, જેની અંદર કોમ્પ્યુટરને લગતી બધી તાલીમ પૂરી પાડવામાં આવે છે.
બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, ડ્રાફ્ટ્સમેન સિવિલ, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન અને પ્લમ્બર જેવા કોર્સ પણ આપણે ચાલે છે. ઓટોમેશન સેક્ટર, જે અત્યારે આપણે ગુજરાતની અંદર ઓટો લાઇનમાં બહુ સિંહ ફાળાથી આગળ વધી રહ્યું છે, તો એની અંદર ઓટોમેશન સેક્ટરની અંદર સુપિરિયર ટેકનોલોજી જે બહુ સરસ છે અને અત્યારે મોટાભાગે ઇન્ડસ્ટ્રીઝની અંદર નવા સારા મશીનો આવેલા હોવાથી સુપિરિયર ટેકનોલોજીના માણસોની માંગ બહુ વધારે રહેલી છે. એની અંદર તો સુપિરિયર ટેકનોલોજીની અંદર CNC ઓપરેટર, VMC ઓપરેટર, CNC પ્રોગ્રામર કમ ઓપરેટર અને VMC પ્રોગ્રામર કમ ઓપરેટર જેવા કોર્સીસ ચાલે છે. હવે આ આપણે અત્યાર સુધી એક ITIની માહિતી મેળવી. હવે આપણો ટ્રેડ RFMના ટ્રેડ વિશે આપણે થોડી માહિતી મેળવીશું. તો આપણા RFM ટ્રેડનું પહેલાં પૂર્ણ નામ છે રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ મિકેનિક, જે 2 વર્ષનો અભ્યાસક્રમ છે, જેની અંદર આપણે રેફ્રિજરેશન એર કન્ડિશનને લગતી તાલીમ આપવામાં આવે છે, જે થિયરી અને પ્રેક્ટિકલના ભાગરૂપે હોય છે. અને આની અંદર આપણે રેફ્રિજરેટર, એર કન્ડિશન, વોટર કુલર, ડીપ ફ્રીજ, વોટર કુલર, સેન્ટ્રલ AC પ્લાન્ટ, પેકેજ પાવર પ્લાન્ટ વગેરે વિશે માહિતી મેળવી. હવે અભ્યાસક્રમનું બંધારણ, તો આપણા RFM ટ્રેડનું અભ્યાસક્રમ 2 વર્ષનો હોય છે. 2 વર્ષની અંદર 4 સેમેસ્ટર હોય છે, એટલે એક સેમેસ્ટર 6 મહિનાનું હોય છે. એની અંદર આપણે 4 સેમેસ્ટરમાં અલગ અલગ રીતે અભ્યાસ કરવાનો હોય છે. હવે સેમેસ્ટર 1માં આપણા RFM ટ્રેડમાં તમારે શું ભણવાનું આવે એના વિશે થોડી માહિતી મેળવીએ. તો સેમેસ્ટર 1ની અંદર શરૂઆતમાં બેઝિક ફિટિંગની અંદર ફિટર ટ્રેડનો ઘણો સમાવેશ થાય છે. ફિટર ટ્રેડ કોઈ તમારા મિત્રો ફિટર ટ્રેડ કરતા હોય તો એ જે તાલીમ લેતો એ જ આપણે લેવાની આવે છે બેઝિક ફિટિંગની અંદર, જેમાં હેક્સોઈંગ, ડ્રિલિંગ વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે. બીજું શીટ મેટલ, તો શીટ મેટલનો પણ આપણે આમાં અભ્યાસ કરવામાં આવે છે. ઇલેક્ટ્રિશિયન, ઇલેક્ટ્રોનિક્સ, વેલ્ડિંગ અને બેઝિક રેફ્રિજરેશન, આટલું આપણે સેમેસ્ટર 1માં અભ્યાસ કરવાનો આવે છે. સેમેસ્ટર 2 એની અંદર રેફ્રિજરેટર હોય છે. રેફ્રિજરેટર મુખ્ય સિંગલ ડોર, ડબલ ડોર અને 3 ડોરના પણ અત્યારે આવે છે. નેક્સ્ટ રેફ્રિજરેટરના ભાગો. હવે રેફ્રિજરેટરના મુખ્ય ભાગો જેમ કે કમ્પ્રેસર, ઇવોપોરેટર, OLP વગેરેનો આપણે આમાં અભ્યાસ કરવામાં આવે છે. રેફ્રિજરન્ટ એટલે કે જે આપણી આખી રેફ્રિજરેશનની સિસ્ટમને મહત્ત્વનો ફાળો છે, જે પોતે ગરમી શોષી અને ખાદ્ય પદાર્થ હોય તો એને ઠંડક આપે છે, એ રેફ્રિજરન્ટ. વિન્ડો AC અને સ્પ્લિટ AC અને કાર AC, એના વિશે આપણે સેમેસ્ટર 2માં અભ્યાસ કરવાનો આવે છે. સેમેસ્ટર 3 કુલિંગ ટાવર, વોટર કુલર, ડીપ ફ્રીઝર, આઈસ કેન્ડી પ્લાન્ટ અને કોલ્ડ સ્ટોરેજ, આ બધાનો આપણે 3જા સેમેસ્ટરની અંદર અભ્યાસ કરવામાં આવે છે. હવે ચોથો સેમેસ્ટર, 4th સેમેસ્ટરમાં સ્પ્લિટ AC, જે ડક્ટેબલ પણ હોય છે, પેકેજ AC અને સ્પ્લિટ પેકેજ AC, સેન્ટ્રલાઇઝ અને ઇન્ડસ્ટ્રીયલ AC વગેરેનો આપણે એમાં અભ્યાસ કરવાનો આવે છે. હવે આપણે ITIની અંદર આપણે માત્ર ખાલી આપણું RFM ટ્રેડની થિયરી અને પ્રેક્ટિકલનો અભ્યાસ આવતો નથી, સાથે સાથે વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સ અને એન્જિનિયરિંગ ડ્રોઈંગ અને એમ્પ્લોયબિલિટી સ્કિલ એ પણ સાથે ભણવામાં આવે છે. તો વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સ, જેને આપણે મેથ્સ તરીકે ઓળખીએ છીએ, તો એની અંદર સેમેસ્ટર 1માં યુનિટ્સ, વિદ્યુત અને તેના ઉપયોગો, ચુંબક અને ચુંબક તત્વ, મેટલ એન્ડ નોન મેટલ, સ્ક્વેર રૂટ, પ્રોપર્ટીઝ ઓફ મેટર, હીટ એન્ડ ટેમ્પરેચર અને પર્સેન્ટેજ. પહેલા સેમેસ્ટરની અંદર આપણે આના વિશે માહિતી મેળવી અને અભ્યાસ કરીશું. બીજું સેમેસ્ટર ગુણોત્તર અને પ્રમાણ, દબાણ, બીજગણિત, મોશન, વર્ક, પાવર, એનર્જી અને ગતિ અને શક્તિનું સંચારણ, આનો આપણે બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરીશું. હવે ત્રીજા સેમેસ્ટરમાં ભૂમિતિ, જીઓમેટ્રી,
સિમ્પલ મશીન, એરિયા, વોલ્યુમ, સ્ટ્રેસ અને સ્ટ્રેન, લોગેરિધમ, માસ એન્ડ વેઇટ, ડેન્સિટી એન્ડ સ્પેસિફિક ગ્રેવિટી, સેન્ટર ઓફ ગ્રેવિટી, આ બધા વિશે આપણે સેમેસ્ટર 3માં માહિતી મેળવીએ. સેમેસ્ટર 4 ગ્રાફ, ત્રિકોણમિતિ, હીટ ટ્રીટમેન્ટ, ફોર્સ એન્ડ કાઇન્ડ્સ ઓફ ફોર્સ એટલે બળ અને એના પ્રકારો, હાઇટ એન્ડ ડિસ્ટન્સ, આ આપણે ચોથા સેમેસ્ટરની અંદર અભ્યાસ કરવામાં આવે છે. હવે આપણે એક્ઝામ સ્ટ્રક્ચર કેવું હશે એના વિશે થોડી માહિતી મેળવીએ. તો દરેક સેમેસ્ટરના અંતે પરીક્ષા એટલે આપણે ટોટલ 4 વખત પરીક્ષા આપવામાં આવે છે. દરેક સેમેસ્ટરના અંતે પરીક્ષા લેવામાં આવે છે, જેની અંદર ટ્રેડ થિયરી, વર્કશોપ કેલ્ક્યુલેશન અને એન્જિનિયરિંગ ડ્રોઈંગની પરીક્ષા લેવામાં આવે છે. તો તેની અંદર ટ્રેડ થિયરી, વર્કશોપ કેલ્ક્યુલેશનની OMR ટેસ્ટ લેવામાં આવે છે, જ્યારે એમ્પ્લોયબિલિટી સ્કિલ અને એન્જિનિયરિંગ ડ્રોઈંગ સેમેસ્ટર 1માં OMR હોય છે અને એમ્પ્લોયબિલિટી સ્કિલ ખાલી સેમેસ્ટર 1માં જ આવે છે, જ્યારે સેમેસ્ટર 2, 3 અને 4માં એન્જિનિયરિંગ ડ્રોઈંગને આપણે ડિટેલમાં ડિસ્ક્રિપ્ટલી પેપર આવે છે, એટલે કોઈ પાર્ટ્સનું અંદર ડ્રોઈંગ કે એવું દોરવાનું આવે છે. અને RFMની ટ્રેડ થિયરી અને વર્કશોપ કેલ્ક્યુલેશન એ 4 સેમેસ્ટરમાં OMR સિસ્ટમથી જ પરીક્ષા લેવામાં આવે છે અને પ્રેક્ટિકલ પરીક્ષા હોય છે, તો એમાં આપણે પ્રેક્ટિકલના આધારે પરીક્ષા લેવામાં આવે છે. હવે આપણે કેવી રીતે એક્ઝામ સ્ટ્રક્ચરમાં કેવી રીતે માર્ક્સ હોય છે, તો એની અંદર ટ્રેડ થિયરી જેમાં 150 માર્ક્સનું પેપર લેવામાં આવે છે જે OMR હોય છે, અને સેશનલ માર્ક્સ એટલે સેશનલ માર્ક્સ શું છે કે તમારે ITIની અંદર દર 3 મહિને સેશનલ એક્ઝામ લેવામાં આવે છે, એના આધારે માર્ક્સ આપવામાં આવે છે. એટલે ટ્રેડ થિયરીનું પેપર આપણે 150 માર્ક્સ વત્તા 20 માર્ક 170 માર્ક્સનું હોય, એમાં પાસિંગ થવા માટે 68 માર્ક્સ 68 માર્ક્સ જરૂરી છે. વર્કશોપ કેલ્ક્યુલેશન જે 75 માર્ક્સ 75 માર્ક્સનું પેપર હોય છે, જે OMR હોય છે, અને 10 માર્ક્સ સેશનલના હોય છે, જે બંને મળીને તમારે પાસિંગ માટે 34 માર્ક જરૂરી છે. એન્જિનિયરિંગ ડ્રોઈંગની અંદર 75 માર્ક્સનું સેમેસ્ટર 1માં OMR હોય છે, બાકીના બધામાં ડિસ્ક્રિપ્ટલી પેપર હોય છે, એમાં સેશનલ માર્ક 20 હોય છે, અને એ બંને મળીને તમારે તેમાં 38 માર્ક લાવવાના હોય છે. ટ્રેડ પ્રેક્ટિકલનું પેપર 270 માર્ક્સનું હોય છે, એમાં તમારે પ્રેક્ટિકલ કરવાનો હોય છે, 30 માર્ક સેશનલ હોય છે, અને 180 માર્ક્સે પાસ હોય છે. મિનિમમ આપણે 180 માર્ક લાવવા પડે છે. એમ્પ્લોયબિલિટી સ્કિલ આ સબ્જેક્ટ આપણને ખાલી પહેલાં સેમેસ્ટરમાં જ ભણવામાં આવે છે, અને પહેલાં સેમેસ્ટરની અંદર 50 માર્ક્સનું પેપર હોય છે જે OMR હોય છે, અને એની અંદર 10 માર્ક સેશનલ હોય છે, અને બંનેને મળીને 20 માર્ક માટે આપણે પાસિંગ માર્ક હોય છે. હવે જ્યારે આપણે પરીક્ષા આપીએ ત્યારે પેપર 1 હોય છે, એમાં પાર્ટ A અને B હોય છે. સેમેસ્ટર 1માં એમાં પાર્ટ Aમાં ટ્રેડ થિયરી હોય છે, અને પાર્ટ Bમાં એમ્પ્લોયબિલિટી સ્કિલ હોય છે. જ્યારે પેપર 2માં પાર્ટ Aમાં વર્કશોપ કેલ્ક્યુલેશન અને પાર્ટ Bમાં એન્જિનિયરિંગ ડ્રોઈંગ હોય છે. પછી બીજા, ત્રીજા અને ચોથા સેમેસ્ટરમાં પેપર 1 જે ટ્રેડ થિયરી હોય છે, પેપર 2 જે વર્કશોપ કેલ્ક્યુલેશન હોય છે, અને પેપર 3 જે એન્જિનિયરિંગ ડ્રોઈંગ હોય છે, અને પ્રેક્ટિકલની પરીક્ષા. હવે સ્કોપ આપણે RFM ટ્રેડ કરીએ તો પછી આપણે શું કરી શકીએ, આપણને એના પછી આપણે શેમાં જઈ શકીએ, તો સ્કોપ શું છે, આપણે પહેલાં એ તો વિચારી જ ને કે આ કર્યા પછી આપણને એનું બેનિફિટ શું મળશે, એનું ફળ શું મળશે. તો સ્કોપ RFM ટ્રેડ પૂર્ણ કર્યા પછી ઘર વપરાશના AC, ફ્રીજ વગેરેનું રિપેરિંગ કામ કરીને આપણે પોતે સ્વરોજગારી મેળવી શકીએ છીએ, અને સ્વરોજગારીથી આપણે આપણી ઈચ્છા પ્રમાણે જરૂરિયાત મુજબનું કામ કરી શકીએ છીએ. જ્યારે AC, ફ્રીજ, નાના મોટા પ્લાન્ટમાં પણ પ્લાન્ટ એટેન્ડન્ટ તરીકે આપણને નોકરી મળે છે. અત્યારે AC, ફ્રીજ આ બધાનો ઉપયોગ એટલો બધો થઈ ગયો છે કે હોસ્પિટલ હોય, થિયેટર હોય, ઓફિસ હોય, મોલ હોય, એ બધે લાગેલા જ હોય છે. તો આ આપણા બધા સાધનો લાગે તો આપણી તો જરૂરિયાત પડવાની જ છે,
એટલે ટેકનિશિયન તરીકે આપણે આવી બધી જગ્યાએ સારી રીતે નોકરી મેળવી શકીએ છીએ. ડીપ ફ્રીઝર, આઈસ કેન્ડી પ્લાન્ટમાં પણ આપણને નોકરી મળે છે. અને અગાઉ આપણે માહિતી મેળવી એ પ્રમાણે તમામ સ્થાને કોઈ કંપનીમાં 2 વર્ષનું આપણે એપ્રેન્ટિસ એક્ટ હેઠળ એપ્રેન્ટિસ કરીએ તો એના આધારે આપણને પ્લાન્ટ એટેન્ડન્ટ તેમજ મેન્ટેનન્સનું કામ કરી શકીએ છીએ અને સારી એવી નોકરી મળી શકીએ છીએ. હવે આરએફએમ કરવાનો એક મોટો ફાયદો છે. 2 વર્ષનો આઈટીઆઈનો કોર્સ કરીએ એટલે આરએફએમ પૂર્ણ કર્યા બાદ દરેક તાલીમાર્થીને ડિપ્લોમા મિકેનિકલમાં સીધા 3જા સેમેસ્ટરમાં પ્રવેશ મળી શકે છે. અને જે ડિપ્લોમાની અંદર મિકેનિકલમાં જે સીટ હોય એમાં 15:1નો રેશિયો હોય છે. 15 સીટે આપણને 1 સીટ ફાળવેલી હોય છે અને એ આપણે ડાયરેક્ટ 3જા સેમેસ્ટરની અંદર આપણને મિકેનિકલમાં એડમિશન મળી શકે છે. બીજું, આપણે આરએફએમનો 2 વર્ષનો કોર્સ પૂર્ણ કરીએ અને પછી ખાલી ઇંગ્લિશની એક પરીક્ષા આપીએ તો ઇંગ્લિશની એક પરીક્ષા પાસ કરીને આપણને સર્ટિફિકેટ આપવામાં આવે છે જે આપણે 12 પાસ ઇક્વિલન્ટ હોય છે. અને આ સર્ટિફિકેટના આધારે આપણે એક્સટર્નલમાં કોલેજ કરી શકીએ છીએ, સાથે સાથે સ્વરોજગારી કરતાં એક્સટર્નલમાં કોલેજ પણ કરી શકીએ છીએ અને ગ્રેજ્યુએશન સુધી પહોંચી શકીએ છીએ. હવે આજે મેં તમને આઈટીઆઈ અને આરએફએમ ટ્રેડ વિશે માહિતી આપી તો એના આધારે આપણે થોડાક પ્રશ્નો છે તો એના પ્રશ્નો પૂછીએ અને એનો જવાબ પણ મેળવીએ. તો પહેલો જ પ્રશ્ન, આઈટીઆઈનું પૂરું નામ શું છે? અને તમારે એક્ઝામ સ્ટ્રક્ચર આવી રીતે જ હશે, ABCD આવા ઓપ્શન આપેલા હોય છે. તો એ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, બી ઇન્ડસ્ટ્રીયલ ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટ, સી ઇન્સ્ટિટ્યૂટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, 4 ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્ડસ્ટ્રીઝ. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે એ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. આવી રીતે તમારે એ ઉપર OMR ટેસ્ટ હોય છે, એ ઉપર રાઉન્ડ કરવાનું હોય છે. 4 આવા ઓપ્શન આપેલા હોય છે. હવે બીજો પ્રશ્ન, રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશન મિકેનિકલ કેટલા વર્ષનો અભ્યાસક્રમ છે? એ 3 મંથ, બી 2 વર્ષ, સી 1 વર્ષ, ડી 6 મંથ્સ. તો એનો શું સાચો જવાબ આવશે? આપણો આરએફએમનો કોર્સ છે 2 વર્ષ. હવે ત્રીજો પ્રશ્ન, આઈટીઆઈમાં મિકેનિકલ સેક્ટરમાં કયા અભ્યાસક્રમો ચાલે છે? આપણે જોયું આગળ કે બધા અલગ અલગ સેક્ટરમાં અલગ અલગ અભ્યાસક્રમો હતા. તો એ પ્લમ્બર, બી ઇલેક્ટ્રિશિયન, સી પ્લાન્ટ ઓપરેટર અને ડી આરએફએમ. તો આ 4 પૈકી આઈટીઆઈની અંદર મિકેનિકલ સેક્ટરમાં કયો આપણે અભ્યાસક્રમ છે? તો જોઈએ એનો જવાબ, ડી આરએફએમ. આપણો ટ્રેડ મિકેનિકલ સેક્ટરમાં આવે છે અને બહુ સારો ટ્રેડ છે. મિકેનિકલ સેક્ટરમાં સારા એવા સ્વરોજગારી આપણે મેળવી શકીએ છીએ. હવે લાસ્ટ અને ચોથો ક્વેશ્ચન, આઈટીઆઈમાં લેવાતી એન્જિનિયરિંગ ડ્રોઈંગની પરીક્ષા કેવી રીતે લેવામાં આવે છે? એ OMR, બી મૌખિક, સી લેખિત અને ડી દરેક રીતે, ઉપરની દરેક રીતે. તો આનો આપણે જવાબ જોઈએ તો આપણે આઈટીઆઈની પરીક્ષા એન્જિનિયરિંગ ડ્રોઈંગની એક્ઝામ લેખિતમાં લેવામાં આવે છે, જેમાં એક આપણને ડ્રોઈંગ શીટ પ્રોવાઈડ કરવામાં આવે છે અને ડ્રોઈંગ શીટમાં જે ક્વેશ્ચન પેપર હોય એના આધારે આપણે ડ્રોઈંગ દોરવાનું હોય છે. માત્ર ખાલી પહેલા સેમેસ્ટરની અંદર જ OMR સિસ્ટમ હોય છે. તો મિત્રો, આજે મેં તમને આઈટીઆઈ અને આઈટીઆઈને અંદર ચાલતા આરએફએમ ટ્રેડ વિશે માહિતી આપી અને આ માહિતીને આધારે મને એવું લાગે છે કે તમને સચોટ માહિતી મળશે અને સરળ તમને પડશે. આભાર.